જય માતાજી. તમે ભારી મિસડા છો. આભાર આભાર સાહેબ. મીઠાશથી બોલતા બહુ સારું આવડે છે. દર અઠવાડિયે કાંઈક ને કાંઈક લાભ લ્યો છો. બીજા ખેડૂતનો વારો આવવા દ્યો, તમે એક જ નથી. મારે 300 થી વધારે ખેડૂતોને ન્યાય આપવાનો હોય. દર અઠવાડિયે તમે ઊભા જુઓ. હવે આવો દસ્તાવેજ છે. બોલો, તમે બોલી નાખો પેલા. હવે મારે આ કહેવાનું છે, આમાં જે એક ચોથા નંબર પાનામાં અને સાતમા પાના નંબરમાં એનો જે ચતુર્સીમાં છે એમાં બેમાં ડિફરન્ટ આવે છે. બે ચતુર્સીમાં અલગ અલગ છે. આવા દસ્તાવેજમાં હાથ નાખતા પહેલા વિચારજો. પ્રથમ દસ્તાવેજમાં પરિશિષ્ટની નીચે જે ચતુર્સીમાં લખી છે એ ખોટી છે, જી અને સાતમા પાને પાછી ચતુર્સીમાં લખી છે એમાં બેયમાં ડિફરન્સ છે. હા આમાં મૂળ પાર્ટી જો સુધારા ખત લખી આપતા હોય તો કરાય, નહીતર આવી એક જ જમીન થોડી વેચાવું છે. આવી શું કામ લેવી જોઈએ? હા હા સાહેબ, એના માટે આજ હું એક વકીલને જ મળ્યો અને મને કે આ ચોથા પાનાનું બરોબર છે અને સાતમા પાનામાં જે ઓટોમેટિક કમ્પ્યુટરમાં થઈ જાય એટલે તમારે કે કમ્પ્યુટરમાં કેવી રીતે થઈ જાય મને સમજાવો તો. એકવાર દસ્તાવેજ થઈ જાય, હા એ દસ્તાવેજ રજીસ્ટર્ડ થઈ ગયો છે, હવે સુધારો કેવી રીતે થશે એ નહીં કોમ્પ્યુટરમાં, એ મને સમજાવો તો. હા એને આ વાત કરી, મેં કીધું સુધારો મને કે એના માટે પેલા ભાઈને બોલાવવો પડશે અને બોલાવવો જ પડે ને, બોલાવવો જ પડે. વેચનાર વ્યક્તિ તમને જે મિલકત આપે છે એનું સ્પષ્ટ વર્ણન તો હોવું જોઈએ ને. પહેલા તો મને એ સમજાવો કે તમારો એડવોકેટ જે કહે છે કે દસ્તાવેજ રજીસ્ટર થઈ ગયો છે, પછી કોમ્પ્યુટરમાં એ પાનામાં સુધારો કરે કેવી રીતે કરશે એ મને સમજાવો જી. એ મારું નોલેજ ત્યાં ટૂંકું પડે છે. એકવાર રજીસ્ટર્ડ દસ્તાવેજ થઈ જાય પછી એ પાનામાં એક અક્ષરનો ફેરફાર ન થાય એ મારું નોલેજ કહે છે. હવે તમારા એડવોકેટનું નોલેજ કેવી રીતે કહે છે કે હું દસ્તાવેજમાં કોમ્પ્યુટરમાં સુધારો કરી દઈશ? કેવી રીતે કરી દઈશ એ તો મને સમજાવો. હા એટલા માટે કન્ફ્યુઝન તો ઘણો બધો કન્ફ્યુઝન નહીં, ચોખ્ખી વાત છે. એકવાર દસ્તાવેજ રજીસ્ટર થઈ જાય પછી એમાં કાંઈ ઘાલમેલ થઈ શકે નહીં. કાઠિયાવાડી ભાષામાં કહું તો એને ઘાલમેલ કરી કહેવાય, અને શક્ય જ નથી આવી ઘાલમેલ કરવી. તો મૂર્ખ બનાવવાનો ધંધો છે.